ભાજપના પૂર્વ મંત્રી વિનુભાઈ મોરડિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. આખા કૌભાંડની તપાસ એસીબીમાં થવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. પાલિકાના નાયબ કાર્પણ ઇજનેર કેતન દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપના પૂર્વ મંત્રી વિનુભાઈ મોરડિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. આખા કૌભાંડની તપાસ એસીબીમાં થવી જોઈએ વિનુ મોરડિયાએ કહ્યું હતું. પાલિકાના નાયબ કાર્પણ ઇજનેર અને કેતન દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એસએનસી અધિકારી કેતન દેસાઈ સાથ મુખ્ય સિટી ઇજનેર અક્ષય પંડ્યાની પણ શંકાસ્પદ ભૂમિકા છે. વિનુભાઈ મોરડિયાએ જણાવ્યું કે આ કેસમાં એસીબી વિભાગ દ્વારા તપાસ થવી જોઈએ. વિનુ મોરડિયાએ આખી નોકરી દરમિયાન કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યા હોવાની વાત પણ તેમણે જણાવી હતી અને અધિકારી સાથે આવક અને મિલકતની તપાસ થવી જોઈએ તેમ તેમણે કહ્યું હતું. હવે જોવું એ રહ્યું કે સુરત એસીબી વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાની અંદર નોકરી કરતા કેતન દેસાઈ એમને આજે કમિશનરશ્રીએ દરખાસ્ત રજૂ કરી સસ્પેન્ડ કરવા માટે. જે પ્રકારે જે ટ્રીટેડ પ્લાન્ટના એસ્ટિમેટ મંજૂર કરવામાં આવ્યા હતા લગભગ 900 કરોડથી વધારેના, એ પણ નવા એસઓઆર મુજબ ત્યારબાદ 1600 કરોડથી વધારેનું ટેન્ડર તૈયાર કરવામાં આવ્યું અને એ કમિશનર મારફત સ્ટેન્ડિંગમાં રજૂ કરવા જઈ રહ્યા હતા. સારું થયું, કમિશનરશ્રીની એકદમ જાગૃતિના કારણે એના ધ્યાન પર આવ્યું અને એ ટેન્ડરને દરખાસ્તને મુલતવી રાખી અને એમને બ્રેક મારી દીધી, જેનાથી કરોડો રૂપિયા સુરત મહાનગરપાલિકાના બચાવવામાં આવ્યા. પરંતુ આજે જ્યારે એની સામે કાર્યવાહી થઈ રહી છે ત્યારે એની સાથે સાથે આ તો એડિશનલ સિટી ઇજનેરનો એની પાસે ચાર્જ હતો અને આ વ્યક્તિ વર્ષોથી આમાં નોકરી પણ કરે છે, આ જ વિભાગમાં નોકરી કરે છે, ટેન્ડરમાં ને એમાં એ માહિર છે. એટલે આમાં એણે આગળ પણ શું કાર્યવાહી કરી છે, કઈ પ્રકારની કાર્યવાહી છે એની પણ એસીબી દ્વારા તપાસ થવી પડે. એના આવકના સ્ત્રોત છે એની તપાસ થવી જોઈએ. સાથે સાથે સિટી ઇજનેર, કારણ કે એની સાઇન વગર કમિશનરશ્રીમાં દરખાસ્ત જાય નહીં, તો એમણે પણ આ દરખાસ્ત મૂકી છે, એની સામે પણ તપાસ અને કાર્યવાહી થવી જોઈએ. અક્ષય પંડ્યાનું પણ સામ આપી રહ્યું છે, એટલે કયા પ્રકારની ભૂમિકા હોઈ શકે છે? મેં એ જ વાત કરી કે અક્ષય પંડ્યા મુખ્ય સિટી ઇજનેર છે સુરત મહાનગરપાલિકામાં. તમામ કેપિટલ પ્રોજેક્ટ એમના સહી મારફત જ કમિશનરમાં જતા હોય છે, તો એણે કઈ રીતે આ જવા દીધું, તો એની પણ તપાસ થવી પડે અને એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.